નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજ્ય સરકારે ₹53.81 કરોડ એસટી બસ ભાડું ચૂકવ્યું નથી. લોકાર્પણ સરકારી કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા સરકારે 34,614 એસટી બસો ભાડે રાખી હતી. બસ મુસાફરની નહીં પણ ભીડ ભેગી કરવાની ચિંતા. સરકારી કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે એસટી બસનો ધૂમ ઉપયોગ થઈ રહ્યો છે. છેલ્લા એક જ વર્ષમાં સરકારી કાર્યક્રમમાં લોકો લાવવા લઈ જવા માટે સરકારે એસટી બસો ભાડે રાખી હતી. સરકારે હજુ એસટી નિગમને ₹53.81 કરોડ ભાડું ચૂકવવાનું બાકી છે. કોઈપણ સરકારી યોજનાનું ઉદ્ઘાટન, ભૂમિપૂજન કે લોકાર્પણ હોય, સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમમાં રીતસર ભીડ ભેગી કરવામાં આવે છે. ભાજપના ધારાસભ્યશ્રી માંડીને સંગઠનના સભ્યોને સભા સ્થળે લોકો લાવવા લઈ જવા માટેની જવાબદારી સોંપવામાં આવે છે, જ્યારે સરકાર દ્વારા એસટી બસોની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. એસટીની મિની બસ ₹7,920, એક્સપ્રેસ બસ ₹9,660 ભાડું છે. ઉલ્લેખનીય છે કે જ્યારે સરકારી કાર્યક્રમ માટે 1,000 જેટલી બસો ભાડે લેવાય છે, ત્યારે જે બસ રૂટો બંધ કરી દેવાય છે, જેથી મુસાફરો રખડી પડે છે. લોકોને ખાનગી મુસાફરી કરવા મજબૂર થવું પડે છે. વિધાનસભામાં ખુદ રાજ્ય વાહન વ્યવહાર વિભાગે જ આંકડો રજૂ કર્યા છે કે તારીખ 31/1/23ની સ્થિતિએ રાજ્ય સરકારે એસટી નિગમને ₹53,81,21,895 એસટી ભાડું ચૂકવવાનું બાકી છે. છેલ્લા એક જ વર્ષમાં રાજ્ય સરકારે વિવિધ સરકારી કાર્યક્રમમાં લોકોને લાવવા લઈ જવા માટે 34,614 એસટી બસો ભાડે રાખી હતી, જેનું કુલ ભાડું ₹56,01,22,110 થવા જાય છે. એટલે કે અત્યાર સુધી સરકારે માત્ર 3 કરોડ એસટી ભાડું ચૂકવ્યું છે, જ્યારે ₹53.81 કરોડ ભાડું ચૂકવ્યું નથી.